અંકલેશ્વર હાસડ તાલુકાને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડતી ઉકાઈ કેનાલમાં સુરતના માંડવી નજીક પડેલા ભંગાણનું સમારકામ હાથ ધરાતા હવે 6 દિવસ બાદ પાણી છોડવામાં આવતા ખેડૂતોની રાહત સાંપડી છે। અંકલેશ્વર અને હાસડ તાલુકાને પીવાનું તથા સિંચાઈનું પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં સુરતના માંડવી પાસે ભંગાણ સર્જાયો હતો। સુરત નજીક બનેલી ઘટનાની અસર અંકલેશ્વર અને હાસડ તાલુકામાં જોવા મળી હતી। કેનાલમાં ભંગાણ પડ્યા બાદ તેમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતું બંધ કરી દેવામાં આવ્યું હતું। ડેમની રોટેશન પોલિસી પ્રમાણે અંકલેશ્વર અને હાસોદના ખેડૂતોને અપાતું પાણી 6 દિવસ સુધી બંધ રહ્યું હતું, પરંતુ હવે માંડવી નજીક નહેરનું સમારકામ પૂર્ણ થતા પુનઃ પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે। આ અંગે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના કાર્યપાલક ઇજનેર SN પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ 70 થી 80% જેટલું પાણી છોડવામાં આવ્યું છે। આગામી 1-2 દિવસમાં પૂરતા પ્રમાણમાં અંકલેશ્વર હાસોદના ખેડૂતોને પાણી મળી રહેશે। આકરી ગરમીને ધ્યાને લઈ પાણીની જરૂરિયાતની જોતા ખેડૂતોને પાણીની અછત ન રહે એ માટે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અંકલેશ્વર પાસેની ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં બાકરોલ ગામ પાસે કેમિકલ માફિયાઓએ દૂષિત પાણી ઠાલવી દેતા 3 દિવસ સુધી કેનાલ બંધ રહી હતી અને હવે ફરી 6 દિવસ કેનાલ બંધ રહેતા વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે ઉનાળામાં ખેડૂતોને સમયસર પાણી મળી રહે એ જરૂરી છે।